વાત કરીએ ગીરગઢડાના ધોકડવાના સરપંચ પતિ સામે આક્ષેપ છે। ફોન પર મહિલાને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ છે। મહિલાએ એભલ બમણિયા સામે ફરિયાદ નોંધાવી છે। અગાઉ પણ આ બાબતને લઈને અનેક ફરિયાદ થઈ ચૂકી છે। રાકેશ પરમાર સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જી રાકેશ, ફરિયાદ તો કરવામાં આવી, કાર્યવાહી કોઈ થઈ? જોઈ આપણે જણાવો તો ગીરગઢડાનું જે ધોકડવા ગામ છે છાસવારે વિવાદમાં આવતું રહ્યું છે। હાલ સરપંચના પતિ એભલ બામણિયા વિરુદ્ધ ગામમાં જ બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાએ ફોન ઉપર બીભત્સ છેડતી કર્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। બીજી વસ્તુ, ધોકડવા ગામનું રાજકીય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે। આ મહિલા સરપંચના પતિ એભલ બામણિયા દ્વારા ગામમાં જે ગોચરની જમીનો છે એમાં જે લોકો ગામના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, જે જવાબદાર પ્રતિનિધિઓ છે એમે જ દબાણ કર્યું છે ને એમની સામે ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। છેલ્લા કેટલાય સમયથી પોલીસ બંદોબસ્ત માગી રહ્યો છે, પરંતુ પોલીસ બંદોબસ્ત મળી નથી રહ્યો। એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય ઈશારે આ ફરિયાદ થઈ હોવાનું સરપંચના પતિ એભલ બામણિયાનું કહેવું છે। હાલ તો પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે। આગળ શું તપાસમાં આવે છે તે જોવું રહ્યું। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।